મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે શીખશું ધોરણ 10નું ભારતનો વારસો. લાસ્ટ વિડીયોમાં જે આપણે જોઈ ગયેલા એ પ્રમાણે ભારતની સંસ્કૃતિ એ પ્રાચીનતમ સંસ્કૃતિ છે. સિંધુ ખીણ, હડપ્પીય કાલથી શરૂ કરીને આજ દિન સુધી જે સંસ્કૃતિ, જે વારસો આપણે જાળવ્યો છે એને આપણે સાચવવાનો છે, એને આપણે આગળ વધારવાનો છે. તો આવો એમાં જ આગળ શીખીએ. આપણે વારસાને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવેલા છે. એક પ્રાકૃતિક વારસો અને સેકન્ડ સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત તરફથી જે કંઈ પણ આપણને ભેટ સ્વરૂપે મળ્યું છે, પછી નદી, તળાવ, સરોવર, જમીન, ઝરણા, જંગલો, વૃક્ષો, આ જે કંઈ પણ કુદરત તરફથી આપણને મળ્યું છે, પશુ પક્ષીઓ, વનસ્પતિ, પ્રાણીઓ, આ જે કંઈ પણ આપણને કુદરત તરફથી મળેલું છે એનું નામ એટલે પ્રાકૃતિક વારસો. જ્યારે સાંસ્કૃતિક વારસો એટલે આદિમાનવ કાલથી લઈ આજ દિન સુધી, અર્વાચીન માનવી સુધી. આદિમાનવ આપણે બધાને ખબર છે એમ કે કપડાએ એની પાસે ન હતા, ઝાડના પાંદડાનો એ વસ્ત્ર તરીકે ઉપયોગ કરતો હતો. તો ત્યારથી લઈ આજે આપણે મોડર્ન વસ્ત્ર જે કંઈ પણ કરી રહ્યા છે, આદિમાનવ પાસે ન કોઈ સાધન હતું, ન કોઈ સંપત્તિ હતી. જ્યારે આજે આપણે ઘણા બધા સાધનો વિકસાવ્યા છે, બનાવ્યા છે. તો આદિમાનવથી લઈ અર્વાચીન કાલના માનવીએ જે કંઈ પણ પ્રગતિ કરી એ તમામે તમામ પ્રગતિનો સમાવેશ આપણે કરી શકીએ સાંસ્કૃતિક વારસાની અંદર. પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધનું એક પરિણામ છે. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. પ્રાકૃતિક વારસો વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વત છે, નદી છે, ઝરણા છે, તળાવ છે, સરોવરો છે, લાંબા દરિયા કિનારા છે, વિશાળ અને ફળદ્રુપ મેદાનો છે, ખીણ પ્રદેશ છે, રણ પ્રદેશ છે, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુ, પશુ પક્ષી, પ્રાણી, વૈવિધ્યસભર ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડક, ખનિજોનો અહીં આપણે એમાં સમાવેશ કરી શકીએ છીએ. આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ. પ્રકૃતિએ આપણને આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર સગવડ કરી છે. પ્રકૃતિ સાથેનો આપનો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો હોવાનું ઉદાહરણો આપણે પંચતંત્રની વાર્તાઓ, જાતક કથાઓ, આપના લોકસંગીત, શાસ્ત્રીય સંગીત, ઇવન ઇફ આ બધી વસ્તુઓમાં આપણને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળી આવે છે. આપણા ગીત, તહેવાર, કવિતાઓ, ચિત્રો, આ બધેનું નિરૂપણ પણ આપને પ્રકૃતિ સાથેનું જોવા મળી આવે છે. આ ઉપરાંત આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ, નિસર્ગોપચાર પદ્ધતિ, આ બધી પણ પ્રકૃતિની ઉપર જ આધારિત છે એવું આપણે કહી શકીએ છીએ. પ્રાકૃતિક વારસામાં સૌથી પહેલાં ચર્ચા કરશું આપણે ભૂમિ દ્રશ્ય. ભૂમિ દ્રશ્ય એટલે કે ભૂમિ દ્રશ્યો દ્વારા ભૂમિ આકાર દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. જેમ કે હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજ, અવનવા પશુ પક્ષી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. આ ઉપરાંત તેમાંથી નીકળતી મોટેભાગની નદીઓ બારે માસ પાણીથી ભરપૂર રહે છે. કારણ કે હિમાલય પર્વત આપણે બધાને જ ખબર છે એમ સમગ્ર સમય દરમિયાન બરફાચ્છાદિત રહે છે. ઉનાળા સમય દરમિયાન તેનો બરફ પીગળતો હોવાથી એમાંથી નીકળતી તમામ નદીઓને પાણી બારે માસ મળી રહેતું હોય છે. આ ઉપરાંત હિમાલય પર્વતમાં તરઈના જંગલો પણ આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. હિમાલય ભારત માટે ઘણું જ મહત્ત્વનું એક સ્થળ છે. એના પછી વાત નદીઓની. નદીઓ એટલે કે લોકમાતા જેને આપણે કહીએ છીએ, એવી નદીઓ પણ પ્રાચીન કાળથી આપણને ઘણી બધી સેવાઓ પૂરી પાડી રહી છે. પ્રાચીન કાળથી જ નદીઓ પ્રાકૃતિક માર્ગ દેખાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવનની ઉપર પ્રગાઢ અસર ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જલમાર્ગ વગેરે જેવી આપણી ઘણી બધી મહત્ત્વપૂર્ણ જરૂરિયાતોને નદી દ્વારા
આજે પૂરી પાડવામાં આવી રહી છે. એવું કહેવાય છે કે જે તે ક્ષેત્રનો જે તે શહેરનો વિકાસ ત્યાંથી વહેતી નદીને જ આભારી હોય છે. જેમ કે આપણે બધાને પણ નદીનું મહત્ત્વ સૌ કોઈને ખબર છે. નદીની કેટલી જરૂરિયાત છે એ પણ આપણે સૌ કોઈને ખબર છે. અને આથી જ ઘણીવાર કહેવામાં આવેલું છે કે નદીના પાણીનો બગાડ ન કરવો, નદીઓને પ્રદૂષિત ન કરવી, કારણ કે એ પાણી આપણે જ આપણા ઉપયોગમાં લેવાનું થાય છે. જો આપણે એનો બગાડ કરશું, જો આપણે એને નહીં સાચવશું તો કાલ ઉઠીને પાણીની તંગી સર્જાવાની શક્યતા પૂરેપૂરી છે. અમુક ક્ષેત્રમાં, અમુક વિસ્તારોમાં, અમુક શહેરોમાં ઓલરેડી આ સમસ્યાથી લોકો ઝઝૂમી રહ્યા છે. આથી નદીઓ એક પ્રાકૃતિક વારસાનો અભિન્ન ભાગ છે. એને જાળવીએ, એને સાચવીએ, અને એટલા માટે જ આપણી નદીઓને લોકમાતાનું બહુમાન પણ અહીં આપેલું છે. ત્યાર પછી વાત કરીએ આપણે વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેનું ઉદાહરણ આપનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પરત્વેનો આદર સૂચવે છે. આજે પણ આપણે જોઈએ તો લીમડો, તુલસી, વડ, પીપળો આ બધાની આપણે પૂજા, ધૂપ દીપ કરીએ છીએ. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખતો હોય છે. આ ઉપરાંત અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓને આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબલા, બહેડા, કુંવરપાતું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમલ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ આ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક અને ધાર્મિક જીવન પર વનસ્પતિનો પ્રભાવ આપણે જોઈ શકીએ તો અસરકારક રહેલો જોવા મળી આવે છે. વન્ય જીવન, વાઇલ્ડ લાઈફ. આજે આપણે વન્ય જીવન વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, ઊંટ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોલિયો વગેરે જેવા અનેક વન્યજીવો આપણે ભારતમાં જોવા મળી આવે છે. વિશ્વની અંદર એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળી આવે છે. આ ઉપરાંત આપણી ધાર્મિક માન્યતામાં પણ કેટલાક વન્યજીવોને આપણે જેમ કે વાઘ, મોર, મગર, ગરુડ, ઉંદર આ સિવાય પણ ઘણા વન્યજીવો છે જેને આપણે દેવદેવીઓના સ્થાન, દેવદેવીઓના વાહન તરીકે પણ આપણે પૂજીએ છીએ, એમને આપણે માનીએ છીએ. આપની રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો તથા બલોદની આકૃતિ મૂકી આપણે એનું મૂલ્ય અનેક ગણું વધાર્યું છે. આમ આના પરથી કહી શકાય કે પ્રાચીન સમયથી જ ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ પણ ગણી શકીએ છીએ. આ ઉપરાંત વન્યજીવોની રક્ષા માટે આપણે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા કાયદાથી પણ આજે આપણે ઘડેલી જોવા મળી આવે છે. તો આ છે આપણો પ્રાકૃતિક વારસો કે જે કુદરત તરફથી આપણને જે મળ્યું છે તે. એના પછી વાત કરીએ હવે સાંસ્કૃતિક વારસાની. સાંસ્કૃતિક વારસો ઘણો વિશાળ છે, પરંતુ એ પણ એવું નથી કે માત્ર આપણે જ બનાવ્યું, કારણ કે એના માટે પણ આપણે સહારો લીધો કુદરતનો. નો ડાઉટ આજે આપણે બુલેટ ટ્રેન તરફ આગળ વધી રહ્યા છે. આજે આપણે એરોપ્લેન થકી કલાક, દિવસોના દિવસોનું અંતર માત્ર અમુક સમયની અંદર કાપી શકીએ છીએ, પરંતુ આ બધા માટે આપણે કુદરતને ભૂલી શકીએ એમ નથી. આથી સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ જાતની પ્રગતિ, મનુષ્યએ કરેલી પ્રગતિ, પરંતુ માત્ર મનુષ્યએ કરેલી પ્રગતિ એવું પણ આપણે કહી શકીએ નહીં, કારણ કે કુદરત તરફથી જે કંઈ પણ મળ્યું એના પર આજે આપણે પ્રગતિ કરી છે. ફોર એક્ઝામ્પલ, ફર્નિચર બનાવ્યું, રાચ રચેલું, સુંદર મજાનું ઘર શણગાર્યું, પરંતુ એના માટે લાકડું તો જંગલમાંથી આવ્યું, અને જંગલ એ કુદરતી સંપત્તિ છે. લોખંડમાંથી ઘણા બધા સાધનો બનાવ્યા, યંત્ર બનાવ્યા, મશીનરીઝ બનાવી, પરંતુ એના માટેનું લોખંડ એ આપણને કુદરતમાંથી મળ્યું છે. એના પર પ્રક્રિયા કરીને આપણે વસ્તુ બનાવી છે. આથી હવે વાત કરશું આપણે સાંસ્કૃતિક વારસાની. નો ડાઉટ કુદરતમાંથી મળ્યું આપણે, પરંતુ માનવીની બુદ્ધિ શક્તિ, માનવીની વિચાર શક્તિ એ અહીં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી હવે વાત કરતો આપણે સાંસ્કૃતિક વારસાની.
ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું કે એનું સર્જન કર્યું એને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકીએ છીએ. આર્યોથી શરૂ કરી શક, ક્ષત્રપ, કુષાણ, હૂન, ઈરાની, તુર્ક, આરબ, મુગલ, પારસી, અંગ્રેજ, ફ્રેન્ચ વગેરે જે વિવિધ જાતિ ભારતમાં આવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. પ્રાગ ઐતિહાસિક સમયથી જ ભારતે વિશ્વને, પ્રજાઓને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. નાના પહેલાંના વિડીયોમાં પણ ચર્ચા કરી ગયેલા કે આજે વિશ્વમાં આપણે જે કંઈ પણ જોઈ રહ્યા છે એના મૂળમાં ક્યાંક ને ક્યાંક તમને ભારતનો વારસો અવશ્યપણે, ભારતનું મહત્ત્વ, ભારતની ખોજ કંઈક ને કંઈક દ્રષ્ટિએ તમને જોવા મળી આવશે. પ્રાગ ઐતિહાસિક સમયથી જ ભારતે વિશ્વને, પ્રજાઓને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી મહત્ત્વની ભેટ આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ કિન સંસ્કૃતિના પુરાતન અવશેષોને આપણે ગણી શકીએ. જેમ કે તેમાંથી મળી આવેલ દેવ દેવીઓની પ્રતિમા, માનવ શિલ્પ, પશુ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈ આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવની લાગણી અનુભવે છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંડા કમલની આકૃતિ, સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ રાષ્ટ્રકૃત રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વની લાગણી અનુભવાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિર, મસ્જિદ, શિલાલેખો, સ્તૂપ, વિહાર, ચૈત્ય, મકબરા, કિલ્લા, ગુંબજો, રાજમહેલ, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ આજે આપણે એમાં કરી શકીએ છીએ. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસાના જ સ્થળ તરીકે આપણે ઓળખાવી શકીએ. ભાષા, લિપિ, અંક, શૂન્યની શોધ, ગણિત, પંચાગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મ, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ આદિ ઘણી બધી મહત્વપૂર્ણ શોધ ભારતમાં થઈ છે. વિદ્યાર્થીઓ, સાંસ્કૃતિક વારસાનું મહત્વ એટલા માટે પણ વધારે પડતું થઈ જાય કારણ આ બધું જે સમયે વિકસાવવામાં આવ્યું, જે સમયે આ બધું બન્યું તે સમયે આપણી આજની જે સુવિધાઓ છે એવી સુવિધાઓ ન હતી. આજે તમારે કોઈનો કોન્ટેક્ટ કરવો હોય તો સોશિયલ મીડિયા, ટેલિફોન, ઇન્ટરનેટના માધ્યમથી સેકન્ડોમાં તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો, એની સાથે વાતચીત કરી શકો છો. તમારે કોઈ સામાન એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવો હોય તો ટ્રાન્સપોર્ટના ઘણા બધા સાધનો છે. એક દેશમાંથી બીજા દેશમાં ખસેડવા હોય તો ટ્રાન્સપોર્ટના ઘણા બધા સાધનો છે. ઇવન ઇફ પર્વતોને કોરીના રસ્તા જે આપણે બનાવી રહ્યા છે, ઘણી સારી વાત છે. પરંતુ વિચાર તો કરો, આ બધું આપણે બનાવીએ છીએ કારણ આજે આપણી પાસે ટેકનોલોજી છે. પરંતુ જે સમયે આપણા પૂર્વજોએ, આપણા વડવાઓએ આ બધી સંસ્કૃતિ, આ બધી સ્થળો, આ બધી પરંપરાઓ જ્યારે વિકસાવી હશે ત્યારે એમની પાસે આવી કઈ સુવિધાઓ હતી? ન વીજળી, ન ટેલિફોન, કંઈ જ નહીં. છતાં પણ આજે આપણે આટલા સુંદર સ્મારકો, આટલી સુંદર સંસ્કૃતિ જોઈ શકીએ છીએ. આથી જ કહી શકાય કે ભારતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો પ્રાકૃતિક વારસો ઘણો જ મહત્ત્વપૂર્ણ છે અને ભારતની એક અતિ પ્રાચીન અને દૂરંદેશી જેવી બાબતોને એ સ્પષ્ટ કરે છે. હવે વાત કરશું આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળોમાં લોથલ, રંગપુર, ધોલાવીરા, રોજડી અથવા શ્રીનાથગઢ વગેરે મુખ્ય છે. વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તલાવ, અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાલી, હથીસિંગના ડેરા, પાટણનું સહસ્ત્રલિંગ તલાવ, વડોદરાનો રાજમહલ, જૂનાગઢનો મહાબત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોયેલા સ્થળો છે. આ ઉપરાંત ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોમાં દ્વારકામાં આવેલું જગન્નાથ ભગવાન દ્વારકાધીશ, જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકી સોમનાથ મહાદેવનું મંદિર, ઉત્તર ગુજરાતમાં આવેલું માતા અંબાજીનું મંદિર, બહુચરાજી મંદિર, મહાકાલી મંદિર પાવાગઢ, મીર દાતાર ઉનાવા મહેસાણા જિલ્લો,
જૈન તીર્થ પાલિતાના, રણછોડરાયજી મંદિર ડાકોર ખાતે અને શામળાજી મંદિર અરવલ્લી ખાતે વગેરે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના મહત્વપૂર્ણ સ્થળ તરીકે ગણી શકીએ. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં પોલો, વિજયનગર, પતંગોત્સવ, કાંકરિયા કાર્નિવલ, તાનાડેરી મહોત્સવ, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, આ બધાને આપણે મહત્વપૂર્ણ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળ તરીકે, ગુજરાતના સાંસ્કૃતિક વારસાના મહત્વ તરીકે ગણાવી શકીએ છીએ. આ ઉપરાંત ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીરા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ધાંગ, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ પણ આપણને અહીં જોવા મળી આવે છે. આ ઉપરાંત ગુજરાતના સાંસ્કૃતિક વારસાઓમાં ગુજરાતમાં યોજાતા મેળાઓએ પણ જે દર વર્ષે ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવે છે એનું પણ મહત્ત્વ અનેક ગણું છે. જેમાં મોઢેરાનો મેળો મોઢેરા ખાતે, બહુચરાજીનો મેળો બહુચરાજી ખાતે, શામળાજીનો કાલિયા ઠાકરનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, ભવનાથ, તરણેતર, ભડિયાદ, નકલંગ, માધવપુરનો મેળો, વૌઠાનો મેળો, મીર દાતારનો મેળો, ડાંગ દરબારનો મેળો, ગોલ ગધેરાનો મેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો, ભાંગુરિયાનો મેળો, આ બધા જ મેળાઓ જે દર વર્ષે ગુજરાતમાં યોજાય છે એને પણ ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આપણને એક ઝાંખી કરાવે છે. એના પછી જોઈશું આપણે ભારતની ભૂમિ અને તેના લોકો. ભારત એટલે વિવિધતામાં એકતા. ભારત એટલે અનેક ધર્મોનો એક ધર્મ. ભારત એટલે અનેક જાતિ, અનેક જ્ઞાતિ, અનેક બોલી, અનેક ભાષા. આ બધું જ હોવા છતાં આજે આપણે કહેવાઈએ છીએ એક ભારતીય. અનેક જ્ઞાતિ, અનેક નાતિ, જ્ઞાતિમાં એક જ્ઞાતિ, ઘણું બધું છે. વેરિએશન જે કહેવાય ને, તો ભારતની આ લાક્ષણિકતા આજની નથી, ગઈકાલની નથી કે પરમ દિવસની નથી. એ છે વર્ષો જૂની, સદીઓ જૂની, પ્રાચીન કાલથી આ પરંપરા આપણા દેશમાં ચાલી આવી છે. તો આવો જોઈએ ભારતની ભૂમિ અને તેના લોકો. આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સમય ઉત્પન્ન થયા. આદિમાનવ ભારત અને પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સમય ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણથી અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. આપણે લાસ્ટ વિડીયોમાં પણ જોઈ ગયેલા કે જે આજે વિશ્વના સુપર પાવરો છે, અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય, ભારત જ્યારે તેની સમૃદ્ધિના ટોચ પર હતું ને ત્યારે આ દેશો અસ્તિત્વમાં પણ ન હતા. આથી એના પરથી પણ આપણે વિચાર કરી શકીએ કે અંદાજો લગાવી શકીએ કે ભારત કેટલું સમૃદ્ધ હશે. અહીં અનેક જાતિ આવી, પરિણામે લગભગ ભારતમાં તમને બધી જ જાતિના તત્વો જોવા મળે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે કરવામાં આવે છે, પરંતુ નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ અહીં રહેતી હતી. તેમના વિશે જોઈએ તો સૌથી પહેલાં નેગ્રીતો એટલે કે હબસી પ્રજા ભારતમાં આવી. નેગ્રીતો અથવા નિગ્રો જાતિ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીતો અથવા નિગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈ ભારતમાં આવેલા, વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને તેઓ માથે વાકડિયા વાલ ધરાવતા હતા. ઓસ્ટ્રેલિયાઇટ એટલે કે નિષાદ પ્રજા, આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવી. રંગે શ્યામ, લાંબુ ચપટું બોલું માથું, ટૂંકું કદ, ચપટું નાક, આ તેમની શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યો તેમને નિષાદ કહેતા. ભીલી પ્રજામાં તે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ હાલનું મ્યાનમાર વગેરે જાતિઓની પ્રજા લક્ષણોમાં આ વિશેષ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્ય માટે તેઓ જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. ત્યાર પછી આવશે દ્રવિડ લોકો. ભારતની જે હાલની પ્રજા છે જેના લક્ષણો સીધા આપનામાં જોવા મળે છે, એક તો આર્ય અને બીજા હતા દ્રવિડ, જેઓ મૂળ ભારતના હતા. તેમને
મોહેંજો-દડો સંસ્કૃતિના, સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. દ્રવિડોએ માતૃરૂપે દેવી પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી. ધૂપ, દીપ અને આરતીથી જે આપણે જે પૂજા કરીએ છીએ એની શરૂઆત દ્રવિડો દ્વારા કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે પણ દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા. તેમને સંસ્કૃતિના દેવ તરીકે પુનઃ સ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહના ક્ષેત્રમાં અને વિવિધ કલા જેવી કે કાતવું, વનવું, રંગવું, હોડી, તરાપા વગેરે જેવા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન તેઓને જોવા મળે છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં જ તેઓ સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુલની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસવાટ કરે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું આજે આપણે જોઈ શકીએ છીએ. અન્ય પ્રજાઓમાં મોંગોલાઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનિયન પ્રજા પણ હતી જે ભારતમાં આવી. મોંગોલાઇડ પ્રજા, આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. તેમને ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું પણ ભારતીયકરણ થયું. આ સિવાય આ પ્રજાનો વર્ણ પીલો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામી આકારની આંખો વગેરે જેવા શારીરિક લક્ષણો તેઓ ધરાવતા હતા. મોંગોલાઇડ લોકો પીલા વર્ણના હોવાથી તેઓ કિરાત તરીકે પણ અહીં ઓળખાયા. અલ્પાઇન, દિનારિક અને આર્મેનોઇડ આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ ત્રણ જાતિઓ એક સમાન ગુણ ધરાવે છે. આ પ્રજાના અંશ ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપણને વિશેષતઃ જોવા મળી આવશે. ત્યાર પછી આવ્યા આર્ય લોકો. ભારતીય સંસ્કૃતિના સીધા સ્થાપક, સર્જક કે જેમાંથી આપણા બધાનું જ મૂળ અસ્તિત્વ અમલમાં આવ્યું એવા આર્ય લોકો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવ્રત નામ આપવામાં આવ્યું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદી વહેતી હોવાને કારણે તેમને સપ્તસિંધુ એવું નામ આપવામાં આવ્યું. ઉત્તર વૈદિક કાળમાં આર્યવતનો મહિમા પૂર્વમાં મિથિલા સુધી, દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તર્યો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરતકુલના નામ પરથી જ આ વિશાળ પ્રદેશ જે આપણે જેનો વસવાટ કરીએ છીએ ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ, આર્યવ્રત કે ભારત જેવા નામથી ઓળખાવા લાગ્યો. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદી, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા. તેમણે આ દરેકની સ્તુતિઓની રચના કરી હતી. સમય જતાં વેદ પ્રથમ પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી જ ધાર્મિક વિધિ અને યજ્ઞાદિ ક્રિયાઓની શરૂઆત ભારતમાં થઈ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવેલી વસેલી બધી જ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી, વિશિષ્ટ બોલી, વિશિષ્ટ ભાષા, વિચાર, ધાર્મિક માન્યતા આ બધી બાબતોનો અહીંયા સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું જેને ભારતને એક ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો છે. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો છે. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન રહ્યું. અર્થાત આ બધા જ છેવટે ભારતીય બનીને રહી ગયા. એના પછી જોઈશું મિત્રો વારસાનું જતન અને સંરક્ષણ. વારસો જે આજે આપણે પૂર્વજો તરફથી મળ્યો છે, આપણી પેઢી દર પેઢી જે કંઈ પણ આપણે મળતું ગયું છે તેનું સંરક્ષણ, એની જાળવણી ઘણી જરૂરી છે. કારણ આ બધી વસ્તુ હવે પછી બનવાની નથી. જે પ્રાચીન કાળમાં થઈ ગયું એ થઈ ગયું.
એના જેવું ફરી વખત આજે આપણે ઊભું કરી શકવાના નથી. લાલ કિલ્લો, તાજમહલ, આ બધા સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે કે જે કંઈ પણ આપણી સંસ્કૃતિ છે એ જે અમલમાં આવી ગઈ એના જેવી બીજી સંસ્કૃતિ આપણે ફરી વખત અમલમાં લાવી શકવાના નથી. આથી આપણા સૌની એ ફરજ બને કે આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે વારસાના સ્થળો છે, સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એને આપણે સાચવીએ, એને આપણે જાળવીએ, એનું કોઈ પણ રીતે થતું નુકસાન એને આપણે અટકાવીએ. હવે જોઈશું ભારતમાં વારસાનું સંરક્ષણ અને જતન. ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રલિયામનું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું એ ભારતના પ્રત્યેક નાગરિકની એક પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ પણ નુકસાન ન પહોંચાડે એનું જતન કરે એ માટે બંધારણમાં નાગરિકોની જે મૂળભૂત ફરજો જણાવી છે એમાં પણ એને સમાવવામાં આવી છે. જેમાં ભારતીય બંધારણના અનુચ્છેદ 51 દર્શાવેલ ફરજોમાં ફરજ 6 જ અને ત અર્થાત 6, 7 અને 9માં દર્શાવ્યા મુજબ આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ આપણી છે. કોઈ ઘરે કહેવા આવશે નહીં કે વૃક્ષોને સાચવો, પ્રાણીઓ પર અત્યાચાર ન કરો, આવું તમને કોઈ કહેવા ના આવે. આ તમારી મૂળભૂત ફરજો છે. જેમ કુદરતે તમને જન્મ આપ્યો, તમારું પોષણ કરી રહી છે, એમ આ બધા પણ કુદરતના જ અંગ છે. તો એનું પોષણ, એની જાળવણી એ આપની ફરજ છે. આપનાથી એની જાળવણી ન થતી હોય તો કંઈ વાંધો નહીં, પરંતુ નુકસાન ન થાય એની ખાસ તકેદારી આપ સૌએ રાખવી. જંગલ, તળાવ, નદી, વન્ય પશુ પંખી સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવું અને તેની સુધારણા કરવી અને સર્વ જીવ પ્રત્યે અનુકંપા રાખવી આપણા સર્વની ફરજ છે. જાહેર મિલકતનું રક્ષણ કરવી અને હિંસાનો ત્યાગ કરવાની ફરજનો સમાવેશ પણ અહીં કરવામાં આવ્યો છે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળી એક નૈતિક ફરજ સમજી જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિએ ભારતને અઢળક સંપત્તિ, સમૃદ્ધિ આપી છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતના દરેક ક્ષેત્રમાં વિકાસ માટે અનમોલ તક પૂરી પાડી છે. પરિણામ સ્વરૂપ ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય અને સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. આથી આ વારસાને આપણે સૌ જાળવીએ, સાચવીએ એ આપણા સૌની ફરજ છે. આમ પાઠ નંબર 1 ભારતનો વારસો અહીં સમાપ્ત થયો.